आंगणे अल्पसमयकी दो मनुकुलમાં વાત જો ગુપ્ત ચરણ દે વિરતના વેતા કરી ત્વરિતવાળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સદચરિત ગુરુ સ્મરણ તમારા ચા કરું કેરત બિના તમને બાળિયા અનુભવનંદન વનના વિરલ વિલાતી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન તરી તપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા ઉરમારું ક્ષેત્રમાં ચૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 865 632 પાન મોચો. વવાણિયા ચૈત્ર સુદ એકમ 1955. ઉવ સંત ખીણ મોહો મગ્ગે જીણ ભાસી દેણ સમુવગદો રાણાણુ મગ્ગચારી નિવાણપુરમ વજ્યદી ધીરો પંચાસ્તિકાય 70. દર્શન મોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. મુનિ મહાત્મા શ્રી દેવકર્ણ સ્વામી અંજાર તરફ છે. જો ખેરાળુથી મુનિશ્રી આજ્ઞા કરશે તો તેઓ ઘણું કરી ગુજરાત તરફ આવવાનું કરશે. વેણાસર કે ટીકરને રસ્તેથી ધાંગધ્રા આવવું હોય તો રણ ઉતરવાની હરકત કરવાનો સંભવ ઓછો છે. મુનિશ્રીને અંજાર લખશો. કોઈ સ્થળે વિશેષ સ્થિરતાનો યોગ બને અમુક સત્સૂત્ર પ્રાપ્ત થવા યોગ્ય છે. આ પરમ કૃપાવતી પત્ર વવાણિયાથી લખ્યો છે. મુનિ વિહાર કરતા છે ત્યાં ક્ષીણ દર્શનમાં ઉત્પન્ન થવા અથવા ક્ષીણ થયો છે જેનો દર્શનમાં ક્ષીણ થયો એટલે સંકિત થયું. દર્શનમાં વેદ ઉપજો બોધ છે. શું બોધ ઉપજો? હું શરીર નથી આત્મા છું. ક્યારે થયો? દર્શનમાં ઘટ્યો ત્યારે. દર્શનમાં ઘટે તો શાંત થયો અને નિર્ણય થાય તો ક્ષય થયો. દર્શનમાં ઘટે ત્યારે આ જીવને સંકિત થાય કે હું શરીર નથી આત્મા છું. એમ ઘટતા ત્યારે તે ચોથે ગુંથાને ગાવ્યો તો વેશથી ક્યાંથી આવી દવાય? એટલે કેટલાક બહારથી ગણે છે. શ્રાપને ઘેર જન્મ્યો એટલે
શ્રાવ થઈ ગયો. પછી એકાદ પથખાન લીધું એટલે દેશ વિરતિ. દેશ વિરતિ થઈ ગયો. અને સાધુના કપડા પહેર એટલે સર્વિતિ થઈ ગયો. આ બધું બહારનું છે. અંતરંગ દશા દર્શન મોહ ઘટવો જોઈએ. આખો મોક્ષનો માર્ગ ચોથા ગૂંથાણથી જ શરૂ થાય છે. ભલે કંઈક વ્રત તપ ન હોય, શ્રદ્ધા બળવાન હોય. કેટલી બળવાન? હું શરીર નથી, આત્મા છું. બસ. દર્શનો શાંત અથવા ખીણ થયો છે. ઉપસમ સંકેત અથવા ક્ષાયક સંકેત. જેનો એવો ધીર પુરુષ, એ કેવો ધીર પુરુષ પછી દર્શનમાં ગયો એટલે તો લીલા લહેર છે. પછી વાંધો નથી. ભલે નહીં વ્રત પથખાન નથી, પણ એને જવાના માર્ગનું ભાન છે. જ્ઞાનના કહેવાથી સાથે માર્ગે વળ્યો છે. પછી જેટલો પ્રયત્ન કરશે તેટલો વહેલો જશે ગંતવ્ય સ્થાને. શેની જરૂર છે? શ્રદ્ધાની. કઈ શ્રદ્ધા? હું શરીર નથી, આત્મા છું. કોની પાસેથી પામશો? સદગુરુથી. બીજે દુનિયાદારના કોઈની પાસેથી આ વાત નહીં મળે. હું શરીર નથી, આત્મા છું એ ફક્ત જ્ઞાની સિવાય કે કોઈ કહી શકતો નથી. બધાને શરીર અને સંસાર ગમે છે. મોજ શોખ લીલા લહેર ગમે છે. આનંદ ગમે છે. અને આધુનિક ફર્નિચરો વાપરવાનો ગમે. પેલા આજુબાજુ ભલે હોય, એના પર રસ ન હોય તો શરીર નથી, આત્મા છું. આ બધા સાધન તો શરીરનો, મારે શું? એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શાવેલા. પાછા આટલી શ્રદ્ધા હોવા છતાં ભગવાનને માર્ગે કહેલા માર્ગે ચાલે છે. શ્રદ્ધા આવી એટલે ઘણું થયું, તો પણ આગળ કરવું તો પડશે. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો ન વિધાય પમાયો રે. બંધ તરુ ઉપમ ફળ પામે. સ્વયં ઠાળતો નાયો રે. સ્વયંને નાયો તો શ્રદ્ધા ને જ્ઞાન ખરા આગળ નહીં વધે. બળ કરવું પડશે. દિશા તરફ મળું થયું, જવાની દિશા તરફ પગલો ઉપાડવા પડશે. નહીં તો પગલો ના મળે તો આગળ નહીં જવાય. શ્રદ્ધાની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, અને ત્રાયજની પણ જરૂર છે. આ ત્રણની જરૂર છે. પહેલા પેલું પણ મુખ્ય વાત શ્રદ્ધા. જો સાચા માર્ગની શ્રદ્ધા નથી, સાચા માર્ગ પર મોડું નથી કર્યું, તો ક્રિયા કરતી બધી અવળી જશે. પેટલા જવું છે અને પાડગુલ ભણી મોડું કર્યું, પછી ભલે દોડે તોય પણ પેટલા જ ના આવે. કેમ? મહેનત કરીને હું દોડ્યો ને, પણ કઈ દિશામાં? વ્રત પથખાણ પછી પેલી શ્રદ્ધા. કઈ શ્રદ્ધા? જ્ઞાની પુરુષે મને માર્ગ બતાવ્યો છે, સાચો છે. સાચા માર્ગની શ્રદ્ધા થયા પછી જે કંઈ કરશો એ બધી ક્રિયા તમારી સફળ. વ્રત કરો, પથખાણ કરો, ઉપવાસ કરો, દાન કરો, સમય કરો, ટીનો કરો, ટપકો નકામો કશું ટીનું ટકવું કોઈ નકામું નથી. કારણ દિશા સવળી થઈ એટલે કામ. અને જ્યાં સુધી સવળી દિશા નથી અને પોતાને સ્વચ્છંદે ચાલ્યો, ઉલટો દુઃખી થશે. વધુ મહેનત કરીને કગાવડી દિશા મહેનત કરી છે. પેલું શું પકડો? હું શરીર નથી, આત્મા છું. તે કોના વડે? આપણી વડે નહીં.
જ્ઞાનીના કયા પ્રમાણે છે દેહાદિથી બિન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદરૂપેથી મારી કલ્પનાનો નહીં જ્ઞાનીએ કહો છે તે મેં તો આત્મા જાણ્યો નથી પરંપરાએ જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છે માર્ગ તો સહેલો છે પણ માર્ગ બતાવનાર દુર્લભ છે કોઈ સાચો માર્ગ બતાવતો જ નથી પૂછ્યો તો શું થાપે અમે એવું આવો મારી પાસે અરે તને રસ્તો દીઠો છે વાંધો તો શું રસ્તો અંધો અંધો પલાય આ હળતા કળિયુગમાં સાચો માર્ગ જો કોઈ બતાવે તો પરંપરા દેવી મારી સામેનો કહેલો સાચો માર્ગ એને બતાવ્યો છે બીજા તમને ભૌતિકમાં વરગાડ્યા આત્માને ભૂલાવીને વાત કરી છે હમણાં આત્મા પહેલો એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શાવેલા કોના વિતરાગના કહેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચેતન ભાવ પરિણામી શુદ્ધ ચેતન ચોખ્ખમાં ચોખ્ખો તદ્દન નિર્મળ નિષ્કલંક 100% સોનું પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે થાય છે આખો માર્ગ કહી દીધો આખા ગુણસ્થાનક કહી દીધા નવકાર પણ આવી ગયો આખો માર્ગ આખો છે ફરી હું દેહ નથી આત્મા છું એવી દ્રઢ પ્રતીતિ જ્ઞાનીના કેવા પ્રમાણે થાય અને એ પ્રતીતિ થયા પછી જ્ઞાનીએ કહેલો જે માર્ગ તે માર્ગે જવાય મોક્ષે જવાય બાકી લાખો કરો ને ગમે એટલી મહેનત કરો આપણી દિશામાં તો નકામી જ છે દિશા સાચી પકડાવી જોઈએ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ ચોખ્ખો મોક્ષપુર પ્રત્યે જાય છે મોક્ષપુર એટલે ત્યાં નડિયા જેવું નગર છે બધું શાકભાજી વેચાતી છે કાપડ વેચાતો છે સાડી વેચાતી છે આ બધા ઇલેક્ટ્રિકનો સાધન વેચાતો હશે પંખા વેચાતા છે આ તો મોક્ષપુર એ તો એક રૂપકની વાત છે બાકી આત્મા પોતાના સ્વરૂપમાં આવી જશે સાચું સુખ ક્યાં છે મુનિ મહાત્મા શ્રી દેવકરણ સ્વામી અંજાર તરફ છે દેવકરણજી સ્વામીને કૃપાદેવે મુનિ મહાત્મા કયા પેલો શું કહ્યું તમે શાના મુનિ એમને ભણતા હતા એને કૃપા સ્વીકાર્યા એ મુનિ મહાત્મા મુનિ સભામાં કેટલા માણસો આવે છે 2000 સભામાં સ્ત્રીઓ આવે છે જોઈને તમારા મનને વિકાર થાય છે કૃપાદેવ મુનિએ પછી સામો આક્ષેપ આવ્યો તમે આ હીરામોતીના વેપારના પૈસામાં છો તારી વૃત્તિ નિડોરાતી હોય કૃપાદેવ કે મુનિ અમે કારકુટ વિષ દેખીએ છે કે તમે મુનિ ક્યારે કે સ્વભાવમાં ક્ષમતામાં રહીએ ત્યાં સુધી તો તેટલો સમય ગ્રહને મુનિ કહેવાય કે નહીં એટલે મુનિને પોતાના સાધુના વેદને માનતા હતા તે કૃપા દેતા માર્ગ ઉપર લાવ્યા
હવે ખરા મુનિ બનાવ્યા. લલુજી સ્વામીને કૃપાદેવ મળ્યા. કૃપાદેવને ઉધરા લેવા મળ્યા. મુનિ, તમાર સુધી શું કરો છો? કે હું સાધુ થયો, 2 બૈરા હતો, 2 છોકરા અને ભર્યું ભાદરું ઘર મૂકીને હું સાધુ થયો. મેં કેવો ત્યાગ કર્યો? શેનો તમે ત્યાગ કર્યો છે? એક છોકરો મૂકીને કેટલા તરફ દ્રષ્ટિ જાય છે. એક ગામ મૂકીને કેટલા ગામોમાં જ્યાં આ ગામમાં શ્રાવકો, આ ગામમાં એટલા શ્રાવકો કેટલી નાકમી કરી. તમે શેના હતા? મુનિ હૃદય હતા. તે મનમાં લાગ્યા એવું સાધુ નહીં. અરે, મેં ખોટી માનતા કરી, હું સાધુ નહીં. ત્યારે કહું એવો મતમાં સાધુપણાની ખોટી માન્યતા મુકાવી દીધી. લુગડો બદલાયો નથી. મુનિ મહાત્મા શ્રી દીકણ સ્વામી અંજાર કચ્છમાં આવ્યું. જો ખેરાળુથી મુનિશ્રી આજ્ઞા કરશે તો લલુજી મુનિ ખેરાળુમાં હશે છે તો તેઓ ઘણું કરી ગુજરાત આપવાનું કરશે. વેણાસર ને ટીકર ને રસ્તેથી ધ્રોગધરાવું હોય તો રણ ઉતરવાની હરકત પડવાનો સંભવ ઓછો છે. મુનિશ્રીને અંદાજ લખશો. કોઈ સ્થળે વિશે સ્થિરતાનો યોગ બને, અમુક સત્સુખ પ્રાપ્ત થવા જશે. કોઈ સ્થળે વધારે દાડા રેવન થાય તો તમને સત્શાસ્ત્ર વાંચવા મોકલશું. છેલ્લું વિવરણ 866 શ્રી વવાણિયા ચૈત્ર સુદ પાંચમ 1955. ઓમ. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. કોઈ મહત્પુરુષના મનનાર્થે 85 સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું. તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. ફરી વચ્ચે વિચારી પ્રયત્ન કરી. આ પત્ર પરમ કૃપાવદે વવાણિયાથી લખ્યો છે. ધારસીભાઈને લખ્યો છે. વવાણિયા શ્રી વવાણિયા લખ્યું છે. બધે ગામ તો ખરા, પણ વવાણિયા શ્રી વવાણિયા, જ્યાં વર્તમાન મહાવીર જન્મ્યા, જ્યાં બીજા શ્રીરામ જન્મ્યા, જ્યાં આ કાળના મોક્ષ
ના માર્ગદર્શક મહાપુરુષ જન્મ્યા એ ગામ શ્રી વવાણિયા. વવાણિયા આજે કે વાણિયાને પણ વવાણિયા જ નામ છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીરને શું? દ્રવ્યાનુયોગ એટલે બહુ અઘરો. આત્મા, ઉદ્ગલ, 14 રાજલોક, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, ત્રિલોકસાર, એ બધું ડિટેલ સમજાવવામાં આવ્યું છે. કર્મગ્રંથ આ દ્રવ્યાનુયોગ અઘરો છે. સહેલામ સહેલો કથાનુયોગ કે જેમ વાતો આવે નાના છોકરાને સાંભળવાની ગમે અને વાતો વડે છેવટે ઉપદેશ આપવાનો કે હરિતની વાતો કરી પણ સાચું બોલજો. એટલે વાતોમાં વાત કહી અને પછી ઉપદેશ આપે, પથારમાં ગોળી આપવાની, એમને ખાય ને. એટલે ગસુપાની વાત કરી પશુ ક્ષમા રાખજો, આવી ક્ષમા રાખજો એટલું કેમ? એના કરતા વાત પછી આ જીવને આવી વાતો એ ગમે છે અને બાળ જીવોને માટે આ કથાનુયોગ અનુકૂળ છે. પણ આગળ એ તો છેવટે દ્રવ્યાનુયોગ સાધવો પડશે. દ્રવ્યાનુયોગ જ્યાં આત્માના સંબંધી, કર્મ સંબંધી ઊંડી વાતો છે, તે વખતે એનું મગજ ઘણું પ્રફુલ્લ હોય, એકચિત્ત હોય, સંયમી હોય, વિષયમાં ડૂબતું ન હોય, એકાગ્ર હોય, તેનું કામ છે. નહીં તો જેવું તેવું કામ નથી. ભલાના ચક્કા છૂટી જાય ને પાછો પડી જાય. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રથનું રહસ્ય છે. જૈન શાસ્ત્રોનો સાર. શુક્ર ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્ર ધ્યાન 4 પ્રકારના ધ્યાન છે. શુક્ર ધ્યાન આત્માને કેળવ જ્ઞાનનું કારણ છે. અને એ શુક્લ ધ્યાન આવા દ્રવ્યાનુયોગના કારણથી થાય છે. શુક્લ ધ્યાનથી કેળવ જ્ઞાન સમુત્પન્ન થાય છે. શુક્લ ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. આર્તને રૌદ્ર કરવા જેવો નથી. ત્રીજા ચોથા અધ્યાય કે ત્રીજું ને ચોથું ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાનથી ધર્મ પામે છે અને આગળ ઊંચી દશા થતા શુક્લ ધ્યાન પામી સ્વરૂપને પામે. એટલે ધર્મ ધ્યાન કરવા જેવું છે. આ ધ્યાન શુક્લ કરવા જેવું નથી. આ શુક્લ ધ્યાન પ્રાપ્ત થાય તો જીવ સ્વરૂપને પામીને મોક્ષે જાય. મહાભાગ્ય વડે તે દ્રવ્યાયોગની પ્રાપ્તિ થાય છે. કોઈ ભાગશાળી હોય એને આ કર્મગ્રંથ વગેરે સમજાય, પ્રાપ્તિ થાય. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી દર્શન મોહ વ્યતીત ઉપજો બોધ એનો ઘટે, થોડુંક ઘટે તો ઉપશમ અને મૂળમાંથી નાશ પામે. દર્શન મોહ તો ક્ષય સંકેત, પેલું ઉપશમ સંકેત. પણ ક્યારે થાય? દર્શન મોહ ઘટે ત્યારે. દર્શન મોહ એટલે શું?
ફરી ફરી કહીએ છીએ હું શરીર છું, એ દર્શન. હું શરીર નથી, એ દર્શન મોનોક્ષય થયું. એ દર્શનમાં ગયો અને તેને સંકિત થયું. દર્શનમાં વ્યક્તિ ઉપજો બોધ છે. કયો બોધ થયો? હું શરીર નથી, આત્મા છું. દર્શનોનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી મિથ્યાત્વનો નાશ થયો. ઊંધી સમજણ હતી, સવળી થઈ. આ સુધી એવી સમજણ હતી કે હું શરીર છું, આ બધા પદાર્થો મારા છે, એ પદાર્થ મારે ભોગવીને દેવું છે, એ ઊંધી માનતા ફરી ગઈ. હું શરીર નહીં, પર પદાર્થો મારા નહીં, અને પર પદાર્થ મને સુખ આપે નહીં, આવી માનતા એને સાચું જ્ઞાન થયું. અને એ પ્રમાણે સાચા જ્ઞાન અનુસાર આચરણમાં આવે તો સમ્યક ચારિત્ર. હું શરીર નથી, આત્મા છું એમ જાણ્યા પછી તેને ક્રોધ, માન, માયા, લોભ, કામ, વિષય, મારું તારું, મમતા, ઝઘડા બધું મટી જાય. એ મટી જાય એનું નામ ચારિત્ર મૂળ નાશ થયો. ચારિત્ર ચારિત્ર ક્યારે આવે? કશાયનો અભાવ થાય ત્યારે. ચારિત્ર લુગડો પહેરે નહીં આવે. અને ચારિત્ર લીધું ફલાણી તારીખે. ચારિત્રનો અર્થ શું છે? શ્રદ્ધાપૂર્વક ઊંચા આચાર. પહેલી શ્રદ્ધા શું? શરીર નથી, આત્મા છે. પહેલું મૂળ કયું બોલો? શ્રદ્ધા. શ્રદ્ધા પર મૂળ. હા, આ જેને ખોટ હોય તો શ્રદ્ધાની છે. શ્રદ્ધા કરે છે પણ ક્યાં નહીં કરવાની ત્યાં કરે છે. જ્યાં કરવાની ત્યાં શ્રદ્ધા નથી કરતો. વિષય પ્રત્યે ઉદાસીનતા, પછી એના વિષયો ના ગમે, એને ત્રાસ લાગે, એનાથી પાછો પડે, એને અપાકર્ષણ થાય. મોત, મારી મોત હુકમ નહીં. હારું હારું ખાવ કર બાપા, નહીં ખાવું મારે તો. આ સારા લુગડા પહેને શું પેન કરવાનું છે? પૈને માં નહીં પડવું. એને વિષય પ્રત્યે અનાસક્ત ભાવ હોય. વાતો ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યેને જરાય પ્રેમ ન હોય. સારામાં સારા રમકડા કે સારામાં સારી ચીજો મૂકે તો એને ના ગમે, ત્રાસ લાગે. બાપા લઈ લો, મન નથી ગમતું, એ કંટાળો આવે છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જડ ઉપરથી ઉદાસી. સરસ કપડો, હો મને ગમ્યો. સરસ રસોઈ મને ગમી. નથી ગમતું એ પણ ખોટું. જે હોય મારે આત્માનું કરવું છે, બહારની લપ જવા દે. ક્યાં આવ્યું હતું? દર્શનનો અનુભવ ઘટવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને સપુષના તરંકની ઉપાસના વિષયોથી પાછો પડે. કેવો પડે? એને સ્વાદ ના લાગે, ખાય ફક્ત પેટ પૂરવા. આપણે તો
જરાક ઓછું જરાક મીઠું આપને, જરા ઓછું જરાક ખોડ આપને, જરા ઠંડુ છે જરા ગરમ કરીને, એને કશું જ નહીં. ના છૂટકે ખાય, ના છૂટકે લુગડું પહેરે, કદાચ કરવું પડે પણ ના છૂટકે. આ મારું કરતું નથી, મારે માથે કઈ પડ્યું, મારે આપવાનું કરવાનું છે ને આનું ક્યાં લપડાઈ પડ્યો. અંબાલાલ ને કૃપાદેવ મળેલા ને ત્યાર પહેલાની વાત. અંબાલાલ ને ત્રિભુવન 2-3 જણા અમદાવાદ ગયેલા. અમદાવાદ જૂઠાબાઈ તો ઉતરેલા, કોઈના લગ્ન પ્રસંગ ગયેલા. વરઘોડાનો સમય થયો. અંબાલાલ કે છે જૂઠાભાઈ ચાલો વરઘોડામાં જઈશું. જૂઠાભાઈ કે ક્યાં પ્રતિબંધ કરું, પેલાને વરઘોડામાં મારવાનું ગમે છે ને અમને નથી ગમતું, પ્રતિબંધ કરું. વરઘોડામાં જવાનું કોણ ના ગમે? આમ સરસ પાઘડી મૂક્યો હોય, ખેત નાખ્યો હોય, તો ત્યાં હોય અને મોટો લંપોટ પહેર્યો હોય, આમ ફરતા ફરતા લોકો વાત કરે વરઘોડામાં હશે શેઠ મોટા મૂછો કરે. આ જગતના પદાર્થો પ્રત્યે જૂઠાભાઈને પ્રેમ નથી. કેમ? સત્પુરુષ મળ્યા. સત્પુરુષ મળે તેને આવૃત્તિ થાય છે. ત્યારે અંબાલાલને થયું આ શું વળી પ્રતિબંધ? કૃપાદેવને પત્રો બતાવ્યા. અંબાલાલને લાગ્યું આ કોઈ પુરુષ જબરા. પછી અંબાલાલને પણ મનમાં થયું કે આ પુરુષને મળવા જેવું છે. પત્રો લખે. પછી અંબાલાલ જૂઠાભાઈને પરમ પાવદેવ પ્રત્યેનો પ્રેમ ને તેને લીધે તેને સંકિત. એને જૂઠાભાઈને વળગ્યા અંબાલાલ, એને પણ થયું. અંબાલાલે કહ્યું લલુજી મુનિને આવા તો પ્રશ્ન શું, પણ ભરભરા જવાબ આપે છે, કેવડી જેવા છે. તેનાથી થયું લઘુરાજ સ્વામી. પણ કેવા હતા? લાયક પુરુષો હતા. એકને વીજળી વર્ગી હોય ને એને પગે વર્ગ બીજાને વર્ગ લાગે, એને પગ ત્રીજાને લાગે, પણ કંડમ ગોળો સીધો વળગડતો ના લાગે. કંડમ ગોળો સીધો વળગડતો ના લાગે. એમ કંડમ ગોળા હોય ને એ લાગે જ નહીં, કારણ ગોળ કંડમ. એ વાત કરીને સત્પુરુષના સંસર્ગથી થાય છે, અથવા પોતાના મહાન બળવાન પ્રયત્ન થાય. પણ જોઈતું નહીં ને, જોઈતું ને કોણ ધરે? ચમકી જોઈએ છે ના, ચમકી પૈસા પૈસા જોઈએ છે. ચમકી રસ્તામાં પડ્યું કોઈ આપવાનું નહીં, પણ કદી કોઈ આપે તો લેવા તૈયાર નથી. અમારે પૈસા જોઈએ. કૃપાવતીના પિતાશ્રી પણ કે જાય તન આ બીજી આપણને મૂકી દે, અહીં તો પૈસા જોઈએ. રવજીભાઈને પૈસા જોઈતા. જગતને આત્માનો સ્વાદ એક વખત ચાખ્યો હોય તેને ખબર પડે. બીજા જણા ભગતનો મૂર્ખો ઘરનું મૂકીને અહીં આવ્યો છું, પૈસા ખવાનું કે અહીં ઉપર આટલું છે. પણ જેને લગ્ન લાગે તે લાગે. દર્શન મોહનો અનુભવ ઘટવાથી અથવા નાશપામમાંથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને સપુષના ધર્મની ઉપાસનાના બળથી સપુષનું શરણ, વિષયની વિરેચન, વિષયનો અભાવ, જેમ જેમ સંયમ વર્તમાન થાય. સંયમ એટલે
વિષયો પ્રત્યેના શક્તિ, સંયમ. એને ખાવાનું, પીવાનું, ઓઢવાનું, પાથરવાનું, જગતના પદાર્થો કશું ના ગમે. સંયમ, મોડું ખાય, સંયમ ઉપવાસ કરે, સંયમ ઓછું વાપરે. યમ એટલે કબજા રાખે, લગામમાં રાખે ઇન્દ્રિયોને. આ તો ઇન્દ્રિયો આપણે બેઠી જઈશું, જરી પંખો ના રહેવાય નહીં, જરી ખાવાનું મોડું થાય તો રહેવાય નહીં, બહુ ગરમી થાય તો રહેવાય નહીં. જ્યારે સંયમમાં શું કરે, ભલે આ મને તપ થાય છે, સારું થયું. તપ કરવા માટે જંગલમાં જતો તો નહીં, તપ થયું, શું વાંધો આવ્યો? તપ શાને કહેવાય? તપી નાખે એનો તપ નહીં, તપ જ છે, પણ ખરું તપ તો આત્માર્થે જ થાય છે. કષ્ટ સહે ધર્મ પાળતા તપ તેનું છે નામ. છોટમ કવિ, એની કવિતા અમારે છઠ્ઠા ધોરણ ભણવામાં આવતી હતી. કષ્ટ છે ધર્મ પાળતા, ધર્મ પાળતા જે દુઃખ પડે, કષ્ટ પડે, નામ તપ. ખેતરમાં ખેતી કરતા શરીર તપે, તપ નહીં. ઉગાડે પગે ફરે, તપ નહીં. ખેતરો મહેનત નહીં કરતા, તપ ના કહેવાય. ગાડી રાહ જોતા કલાક ઉભા રહ્યા, તડકા, તપ ના કર્યું. કષ્ટ છે ધર્મ પાડતો, ધર્મ પાડતો કષ્ટ પડે, નમ તપ. તપ એટલે ધર્મ નહીં, પણ બીજી રીતે કરી પલ કરી તપ. લોકોને કહેવડાવવા માટે તપ કરીએ, તપ નહીં. લોકો જાણે કે અમેલ કરી છે, ઉપવાસ કર્યા છે, જાણતો વાંધો નહીં, આની ઈચ્છા જણાવવાની હોય. લોકો મને તપસ્વી કે માટે મેં અમેલ કરું, લોકો મને સંયમી કે માટે મારે આઠ દાડાનો શું કહેવાય, અઠાઈ કરવી છે. લોકોને દેખાડવા માટે નહીં, પોતાને. તપ એમાં આત્માના ઉત્કર્ષ માટે અને વિષયો પ્રત્યે અનાસક્ત ભાવ માટે. ક્યારે થાય છે? સત્પુરુષના તણકની ઉપાસનાના બળથી. સત્પુરુષના તણકની ઉપાસના પાસે બેસો, પાસે આસન લગાવી દો. ઉપવાસ એટલે ઉપવાસ, પાસે બેસો, રૂમ પર બેસી રહ્યો, સત્સંગમાં આવ્યો નહીં, ઉપવાસ કર્યો ના, તે ના ખાધો તો કહેવાય, ખરેખર ચોખ્ખો જ છે. પણ તે શું કર્યું? ખાધું નહીં, પણ ઉપવાસ તો ના. ઉપવાસ તો ક્યારે કહેવાય? એ ત્યાં પાસે બેસે, મંદિરમાં આવે, ભક્તિ કરે, રૂમ પર બે પછી વર્તી બેસી રહે. આત્મારા પાસ મંદિર નહીં આવ, ખાઈને મંદિર જા, અવળો માર્ગ લીધો. એના કરતા બહેતર છે ખાઈને મંદિર જવું હતું. ઉપાય કરીને ઘેર બેસી રહ્યો, ગણાવા આદર અપાસ. પાછા જોડે બે જણા તહેરતમાં રાખવા પડે, ઉઠજો પડવા. તો તારું તો બગાડ્યું, પણ પેલા બેનું પાછું. એના કરતા બહેતર છે ખાઈને તમે ઉપર સ્વાધ્યાયમાં જાઓ. પ્રભુશ્રી કહેતા, એટલે અલૌકિક પુરુષ હતું પ્રભુશ્રી. કોક તો કે આવું બોલે છે. અમારો આ દેહ પડશે ને
ત્યાં તમારે એક તહેવાર વધશે, તે દારે તમે બધા જમણવાર કરજો અને ભક્તિ કરજો. પછી પોતે સવાલ ઉઠાયો, એ શોકનો દાડો જમણવાર થાય, શોકનો નહીં, આત્માની પ્રગતિનો દાડો છે. તેદાર જમણવાર કરજો ને ભક્તિ કરજો. અને તેદાર જે ભક્તિ કરશે જમણવાર કરીને અધર ઉપવાસનું ફળ મળશે. ખાઈને અધર ઉપવાસનું ફળ મળે. જ્ઞાની પુરુષો આપણને સાથે માર્ગે દોરે છે. તમે ઉપવાસ કરીને પણ આત્મા વિચાર્યો, એના કરતા ખાઈને આત્મા જ કરો, શું ખોટું? બાદરી ખૂટી હતી, ઉપવાસ કર્યો. ઉપવાસથી ના નહીં કરવાનો છે, નહીં તો ઇન્દ્રિયો બેકી જશે. ઇન્દ્રિયોને કબજે રાખવા માટે ઉપવાસની જરૂર છે. મનને આખો દાડો શરીર સોંપરે તેદર બોલાવાની જરૂર છે, અભ્યાસની જરૂર છે. ના નહીં, પણ ઉપવાસ કરો કે આત્મા આપે. ઉપવાસ કરો એટલે ખેતર હવારથી ગયો, આ ખાવું નહીં ને, આખો દાડો ધડિયાઓ તોડ્યા, કોદાડો લે. રોજના કરતા વધારે કામ કર્યું, ધડિયો વધારે તોડ્યા, વધારે પાપ કર્યું. તેના કરતા ઘેર બેસી રહેવું હતું, તે ધડિયો તો ના તોડવો પડે. ઉપવાસ શા માટે? આત્મા, બહારનો કોઈ હેતુ નહીં. જેમ જેમ સંવર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમ આવે એટલે આ બધું આત્મજ્ઞાન થાય છે. સંયમ વગર ન બને. બધી ઇન્દ્રિયો બેકી જાય અને સંયમ શીખી દે. દારૂ પીવો છે, બીડીઓ પીવી છે, બોમ્બ પીવી છે, લહેર કરવી છે, જાત જાતના સાધનો જેટલો બને એટલો વાપરવો છે. જરાક તો અંકુશમાં મૂક. આ ઘોડો અંકુશમાં નહીં રહે તો ક્યાંનો ક્યાં ફેંકી દેશે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. સમ્યક દર્શન એટલે હું શરીર નથી, આત્મા છું, એ ભાવ ચોખ્ખો સ્પષ્ટ થાય. તેનું કામ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. દ્રવ્યાનુયોગ ઊંચી જાતનું જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. જ્યાં સુધી આત્મા નિર્મળ નથી, ઇન્દ્રિયો કબજે નથી, ત્યાં સુધી દ્રવ્યાનુયોગ થાય નહીં. દોડાયેલું મન, વિષયમાં રાખેલું મન, એને આત્મા તરફ ક્યાંથી વૃત્તિ થાય? વિષયોથી જે નિદ્રો આર્ત છે તેને શાંત, શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? ભોગવદર પ્રતીતિમાં ના આવે. વિષયોને કબજે કરવા પડશે. આપણે તો આજના કાળના લોકો શું વધ્યું છે, લેર પડે ને તત્વ જ્ઞાન થાય. એવું જ હોય તો તમે જજો. પેલો જલ્દી કયો, અહીં તો એવું નથી. બે માંથી એક બનશે. વિષય શોખ મૂકશો તો આત્મા થશે. આ તો મારે બધું વ્યવહાર થાય, મોજોગ થાય અને મોક્ષે થતા હિદ્રેન તો નથી, તો બૈરો નથી, ત્યાં સુગંધી નથી,
તો સાડીઓ નથી, અહીં જ પડ્યો રહે. બેમાંથી એક થાય. શેઠો કે તાલ માથે પોથી પાડવી હોય તો તાલ ના પડે, તાલ પાડ્યો તો પોથી ના પડે. સંયમ કરવો હોય તો ઇન્દ્રિયોને કબજે રાખવી જ પડશે. ઇન્દ્રિયો કબજે રાખીને સંયમ, બસ બધી જાતની સોય જોઈએ શરીરને. ના પડે. આ શરીરને કબજે રાખો, આ ઇન્દ્રિયોને કબજે રાખો, નહીં તો તમને કોઈ ખાડામાં નાખી દેશે. લગામ જોઈશે, લગામ એ સંયમ છે. સામાન્યપણે દ્રવ્યોગની યોગતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી આત્મામાં રમી રહ્યા છે. જગતો સુસ્થિતિમાં તેનું જેને ભાન નથી. આત્મામાં રમી રહ્યા છે, પોતે પોતાના સ્વરૂપમાં. પરમ વિતરાગ દ્રષ્ટિવાન પરમ વિતરાગ. જગતના કોઈ પણ પદાર્થ કિંચિત માત્ર રાખવો નહીં. એક ઉપર જરાક રહ્યો તોય પણ મોક્ષ નહીં જવાય. પરમ અસંગ. ઘર બાર પૈસો ટકો સગાવાલા બધું છોડ્યું. રાગ દ્વેષ અજ્ઞાન છૂટ્યા. મારું તારું મમતા ક્રોધ માન માયા લોભ બધું છૂટ્યું. અંદરથી છૂટ્યો ને બહારથી અસંગ કોઈ ન. અસંગતા એ જ મોક્ષ. સંગ તૂટી ગયો, દેહનો છૂટી ગયો, આત્મા તદ્દન ચોખ્ખો નિર્મળ રહ્યો. સીધો દેશો જીવ હે, જીવ સોય સિદ્ધ હોય. કર મેલકા ઓતરા, કચરો નીકળી ગયો. આ પરમાત્મા છે, આ ભગવાન છે બધા. પણ ક્યારે? કચરો કાઢે ત્યારે. કચરા સહિત એ જીવ, કર્મ સહિત. કર્મ રહી તે ભગવાન. આ ભગવાનની ક્વોલિટી છે, ભગવાનની જાત છે, બીજો નથી. પણ જ્ઞાની પુરુષ મળે, એના પ્રત્યે શ્રદ્ધા થાય ત્યારે કચરો કાઢે. આત્મારામ પરિણામી પરમ વિતરાગ દ્રષ્ટિવાન પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. આવા થશો ત્યારે તમને દ્રવ્યાનુયોગનું જ્ઞાન થશે. પહેલું તમે ઊંચા ચારિત્રમાં, અને ચારિત્ર પહેલા તમે સાચા જ્ઞાનમાં આવો. સમ્યક દર્શન, સાચી રીતના નંબર પણ એમ જ આપ્યો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એકબીજાના કારણ છે. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન ક્યાંથી? સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર ક્યાંથી હોય? સમ્યક જ્ઞાન સુંદર સમ્યક ચારિત્ર એ ત્રણ એક નામ મોક્ષ. મહાત્મા પુરુષો તેનું મુખ્ય પાત્ર છે. કોઈ મહત પુરુષના મનનને અર્થે કૃપાદેવે પંચાતિકા લખ્યો, 2 અધ્યાય છે. કોક બીજાને માટે લખ્યો, ઉપર લખીને મોકલ્યું ધારસીભાઈ. સાચો 66માં પત્ર છે તે પંચાતિકા. કોઈ મહત્પુરુષના મનનને અર્થે પંચાતિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું.
તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. કોઈ બીજાને માટે લખ્યું હતું પણ તમને મોકલ્યું છે, મનન કરજો. ધારશીભાઈ શાસ્ત્ર ઘણા અભ્યાસી હતા અને બધી ઊંડી બધી ખૂંચો બધી જાણતા હતા. શાસ્ત્રના પ્રત્યેને એટલું બધું હતું કે પ્રત્યક્ષ ના કરતો શાસ્ત્રનું વધારે માધ્યમ. કૃપાઉદય સર્ચ કરાવી 373 પેલા 373 700 ને 373 પાના નંબર 330 બરોબર 373 ત્રીજો પેરેગ્રાફ. છેલ્લો ફકરો મતો ધ્યાન. ધ્યાન જપ તપ ક્રિયા માત્રે સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. આમાં ધારશીભાઈને શાસ્ત્રનું બહુ માધ્યમ, પણ શાસ્ત્ર કરતા જ્ઞાની પ્રત્યક્ષ હોય તેનું માધ્યમ વધારે જોઈએ. એમ પ્રતિમા સપૃષ્ટિ ગેરહાજરીમાં આપણને ઉપદેશક છે. શાસ્ત્ર સપૃષ્ટિ ગેરહાજરી આપણને સહાયક છે, પણ સપૃષ્ટ પ્રત્યક્ષ મળે ને તો પ્રતિમા બાજુ મૂકવાની. સપૃષ્ટ પ્રત્યક્ષ મળે શાસ્ત્ર બાજુ મૂકવાનો. એને નિશાળમાં માત્ર ભણાવતા હોય ભૂગોળ, આ ભૂગોળ તો માત્ર તો પાઠ્યા અમુક દો ને ત્યારે હું ભૂગોળ દઉં છું, એ ભૂગોળ ગેરકોણ છે. પ્રત્યેક સદગુરુ યોગ નહીં ત્યાં આધાર શું પાત્ર એની ગેરહાજરી. એમ કેટલાક પ્રતિમાને જ પૂજે, સપુરુષને વિસરીને સપુરુષ આ નહીં પ્રત્યેક પૂજીશું. આવું મેં વાંચ્યું, મન તો થઈ ગઈ વાત કરી. આ થોડું ઘણું તે મારું ઉઠી ગયું. કહેવાતા ઊંચા સંતોનો કહેવાતા સાતા ના હોય વતનો આ સાંભળ્યો મેં, મન ઉઠી ગયું. ખરા સંવત્સરમાં તીર્થંકર દેવ જાતે પધાર્યા હોય તેના કરતા પ્રતિમાનું માધ્યમ વધારે. પ્રત્યેક છે તો બલિયાની છે. આવતી એવા નાના એક હોય તો ઠીક છે, પણ કંઈક મગજ તસ્કી પણ મોટા તસ્કી કરવી છે. શું આજે સ્થાનકવાસી લોકો પ્રતિમાને નથી માનતા, એની સામો વિરોધમાં લખાવ્યું છે કે પ્રત્યક્ષ કરતા પ્રતિમા વધારે છે, પ્રત્યક્ષ કરતા શાસ્ત્ર વધારે છે. લોકો માને કારણ કે શાસ્ત્રો બહુધો નહીં તો બધું બનતી થશે. પ્રત્યેક બધું કંઈક પાછું ફેર નાખે. મારું જૂઠું બોલ લખેલું પણ એ હાથું મારા બંધારણમાં રહે છે.
સૌભાગ્ય આ દારસીબેન એવું હતું, શાસ્ત્રનો બહુ અભ્યાસ, શાસ્ત્રનું મનાય, પ્રત્યક્ષનું ના મનાય એવું કૃપાવત જોઈ ગયેલા. એટલે એને રંગ પકડીને વાત કરી દામ દીધો. ધ્યાન કરો છો, માથે ગુરુ છે કે નહીં, જપ કોણે આપ્યા, તપ કોને પૂછીને ઉપવાસ કર્યો હતો, ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું. અમે એટલે કોણ? શ્રીમદ રાજચંદ્ર આ કાળનો પ્રત્યક્ષ સાચો પુરુષ. એના બે અર્થ થાય. અમે એટલે કોઈ બીજો છે, કૃપાળ પોતે લખ્યું. આવું ઘણું છતાં લોકો સમજતા નથી. અમે એટલે કોણ? અહીંયા આગળ શ્રીમદ રાજચંદ્ર. અમે એટલે આગળ હેમાચાર્ય, અમે એટલે આગળ કુંદકુદાચાર્ય, અમે એટલે પરમ એ વાત ચોખ્ખી છે. આટલું ચોખ્ખું કઈ થશે લોકો નહીં સમજવું જ નહીં. મૂળ વાત એ છે, સંસાર હાથવવો છે, લહેર કરવી છે. અમે જણાવેલું કોઈ વાક્ય તે પરમ ફળનું કામ વાર્તા હો. જ્ઞાની કહે એનાથી આપણને ધ્યાન કરતા વધારે ફળ મળે. જ્ઞાનીનું કહું કરવાથી આપણે તપ કરતા વધારે આણાય ધમ્મો આણાય તપવો. જ્ઞાની કે કરી તમ તપ, પોતાની મેળે કે તપ નહીં. ધર્મ જ્ઞાની બતાતે ધર્મ, પોતાની મેળે કરી તે નહીં. માથે ગુરુ કરો પછી એ કેમ કરો, પછી તમારી જવાબદારી ઉઠી ગઈ. કે ઊભો થા, બેસી જા, અંગૂઠા પકડ, પાઠી પર ઉભો રહે, કે પછી આપણે એને સોંપી દેવાનું. એ કઈ ઉપવાસ કર, એકટાણું કર, અરે એકટાણું ના કરીશ તોય આપણું ધર્મ થાય. એટલે એકટાણું કરતા મને ના કરવા દેતો. એ તને ધર્મ કરાવ્યો એટલું મનાય, ધર્મ કમ થાય. મારે ની આજ્ઞામાં ચાલુ છે. આપણી દ્રષ્ટિએ સાચું લાગતું હોય પણ એ ખોટું હોય, જ્ઞાની દ્રષ્ટિએ સાચું. આટલો બધો વિશ્વાસ હોય તેનું કામ છે. જ્ઞાની ઉપવાસ આજે ના કરશો નહીં કરવાનો. ઉપવાસ કરી નાખો છો તમે, એની પાછળનું રહસ્ય હોય, આપણું ભલું થવાનું હોય માટે નાખે. વળી એની બધું જ્ઞાની ફરી કરાય ખરા. મૂળ વાત ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા. જ્ઞાની મળ્યા પછી જવાબદારી ઉઠી ગઈ, એ કેસ કરવાનું. ઘેર જાય. બ્રહ્મચારીજી અમદાવાદ ગયેલા, પધારો. રાતે ગાડી ક્યાંથી ચાલતા ચાલતા આણંદ આવ્યા. ગાડીને પાટે મારા ગુરુએ કહ્યું જાઓ, એટલે મારે જવું પડે. કેવી વાત છે. એનું જ્ઞાની મળ્યા પછી એ વાક્ય વાપરવાનું યોગ છે, જોવાનું નહીં. આપણે જોઈ લીધું છે, મારે શું જોવાનું છે. પાછળથી બુદ્ધિ રોગ સંજ્ઞા લોકો એમ કરે છે ને, શાસ્ત્ર સંજ્ઞા. શાસ્ત્રમાં કહ્યું છે ને, શાસ્ત્ર બાજુ મૂકો. શાસ્ત્ર કોણ? જ્ઞાની વતનો. આ 6 પડી 2 પડીમાંથી નીકળી છે.
આ ચોપડી બે પડીમાંથી નહીં, જ્ઞાનીનો વતનો એના મોડાનો વતનો તો ચોપડી કરતો બે પડીમાં તો વધારે જ્ઞાનીને ઉમેખીને પુસ્તક પહોંચતો એ કે પુસ્તકના કરતા જ્ઞાની પોતે છે, એના જનક છે તે જ્ઞાની અંબોય પુસ્તક ધરે. પુસ્તકમાં લખ્યું છે ચોથે ગુંઠાડે જ્ઞાની ના હોય. અરે પુસ્તકનો બાપ એનો જનક છે. મા આગળ મોહાની વાત પૂછો છો, છોકરો કે બા તો ખેતરમાં ગલેચી છે તો આંબો છે રણ છે અને કુવા પર રેડ છે માય નહીં જાણ્યું હોય. એમ જ્ઞાનીની આગળ શાસ્ત્રો ધરે છે. શાસ્ત્રો તો બાપ છે. કૃપાદેવ પ્રત્યે શ્રદ્ધા આવ્યા પછી બધું કામ નિકાલ થઈ જાય છે. દ્રઢ શ્રદ્ધા જોઈએ હવે કશું ના કરશો એ કેટલું કરો. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ સુધી બાચા નહીં. પોતાને આપણે કર્યું, જ્ઞાનીએ કર્યું તે કર્યું. ડાક્ટર કે એ આપે તે દવા, એ આપે તે શરીર, પોતાની મેળે કરો ના ચાલે. ગોળમાં ખાજો તો ખોણમાં ખાય. ગળ છે ને ખોણ ને ગોળના પાછા ગુણ જુદા હોય. શાસ્ત્ર સંજ્ઞા પર ન થતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે. મારી ભૂલ એ બાજુ મારી નજર કેમ થાય? ભ્રાંતિ છે. જ્ઞાની કે ધનાશાની હાથે શાલીભદ્ર ગુરુને પૂછીને ગયા ઓરવા. આજે તમને તમારી મા તરફથી આહાર મળશે. માને ત્યાં ગયા. માએ તો ઓળખાય નહીં, બોલાયા નહીં. માં તો ચિંતામાં કે છોકરો સાધુ થઈ ગયો. પાછા વળ્યા. ભગવાને કહ્યું હતું કે તમારી મા તમને ઓરાવશે. કેટલો બી થાય. ભગવાને કહ્યું તું જૂઠું પડ્યું ને. જૂઠું ના બોલે જ્ઞાની. અને જૂઠું બોલે તેની પાત્ર હેતુ હોય આપણું ભલું થવાનું. દરવાજે આવતા હતા સામે ગોવારને મળી. એને દહીં ઓરાવ્યું. ડોસી ઘરડી લઈને ભગવાનની પાસે ગયા કે જુઓ મારી માએ તો ના ઓરાવ્યું પણ ગોવારને ઓરાવ્યું. ભગવાને કહ્યું ગોવર્ણ તારી માં છે. તારો બહુ બન્યો ગોવર્ણ તો તું આગલા ગોવર્ણ તારી માં જીવતી છે. પેલો ગોવાર છોકરો હતો, ઢોરા ચારતો હતો સંગ. તેમાં ત્યાં બહુમાં ત્યાં રાજા થયું છે. ના ખાધું પછી તપ કરીને દેહ છોડીને. અહીં શું કેવું છે? જ્ઞાનીએ શું કહ્યું? તારી મા તને વરાવશે. કલ્પના વિધમ આવે પણ ખરેખર એની મા જ વરાવતી. એટલે આપણી કલ્પના જૂઠી હોય છે. જ્ઞાની જાણે સાચું. જ્ઞાની મળ્યા પછી કલ્પના ના કરો. જ્ઞાની કે 2 3 5 તો 2 2 4 2 3 4 તોય ખરું મને છે. એમનું ધાકડે ધાકર માન્ય કરવું. જ્ઞાની સોનાને માટી કહેતો સાચું. તમે સોના સોનું કહો તો જૂઠું.
આટલી દ્રઢ પ્રતિતિ જોઈએ. તમારી બુદ્ધિ તો ખાલી તો મરી ગયા. જ્ઞાની મળ્યા પછી વિકલ્પ જ ના રહે. તમે સોના લોડું કહો છો, સોનાની માટી કહો છો, ખરેખર એ તો દ્રવ્યદર્શીની વાત કરે છે. કોઈ સમજાય ખેડ તો સોનું માટી જ છે. સોનું માટીનું શું કહે? સર્વે માન્યા પૂતગલ એક સમાન છો. એ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારા ધારતા હો તો ઘણા પ્રકારની ધીરજ તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે દ્રઢ કરવાનું લખવું અગત્ય. આથી બધા જ માર કહેવું હતું, પણ થોડું લખ્યું, ઘણું માન. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માન્યું. થોડું લખ્યું, ઘણું માન્યું. આત્મારામ પરિણામી પરમ વિતરાગ દ્રષ્ટિવાન પરમ અસંગ એવા મહાત્મા પુરુષોનો તેમાં મુખ્ય પાત્ર છે. આ દ્રવ્યાન યોગ, આ જ્ઞાન કોને પ્રાપ્ત થાય? આત્મામાં રમી રહ્યા, પરમ વિતરાગ દ્રષ્ટિ જેને હોય, પરમ સંગ હોય, કોઈ મહત પુરુષના મનનને અર્થે પંચાતિકાનું સંકિત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. ગયા એક પત્રમાં આવ્યું હતું, ગાંધીજીનો ક્ષેમ ઓછો નહોતો, બ્રહ્મચારી, હા, વિવેચન, પણ પૂરેપૂરો સત્સંગ નહીં એટલે શું થાય? એ આર્ય દ્રવ્યાન યોગનો ફળ સર્વભાવથી વિરામ, સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી, ઘર બાર ખેતર પૈસો ટકો સગો વાલો મારું તારું ક્રોધ માન માયા લોભી શકે બધા ભાવ આત્મા સર્વભાવથી વિરામ પામવાનું સંયમ છે. સંયમ શું નામ કહેવાય? લગામમાં લઈ લીધી ઇન્દ્રિયોને, મનને લગામ લીધી, પછી ક્યાંથી કબજે લઈ લીધી. તે આ પુરુષના વચન, આ એટલે કયા? આ અહીંયા લખ્યા નથી. આ કોણ? શ્રીમદ રાજચંદ્ર ભગવાન. આ એટલે તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. ધારસીભાઈને લખ્યો. ધારસીભાઈ તો વયોવૃદ્ધ છે અને તું કારમાં લખ્યો છે. કૃપાદેવ કોણ? એની આગળ ન્યાયાધીશ કોણ? માત્ર એની આગળ દુનિયામાં કહેવાતા મોદા માનતા કોણ હિસાબમાં? એનું કહ્યું કરો. એ આર્ય, આર્ય એટલા માટે સારા કુળમાં છો, સાચો ધર્મ પ્રાપ્ત થયેલો છે. દ્રવ્યનું ફળ સ્વભાવથી વિરામ પામવાનું સંયમ છે. તે આ પુરુષના વતન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. આ વતનનો માતમ રાખજે, એની
ઓછી કિંમત ના ગણીશ, જેથી ના કરીશ. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સમાધિનો સાર આ સ્વર્ગથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. કે સર્વભાવથી વિરામ પામવું, સર્વભાવથી ઉદાસીન વૃત્તિ થઈ. સમાધિ કહો, બધું કહો, બધામાંથી વૃત્તિ ખેંચી આત્મામાં લાવો. એનું વિવરણ તો હશે. કેટલા વાગ્યા? 11:30. સુખદામ અનંત સુસંગ